હિન્દ, જય ભારત. સવારના 9 વાગ્યા છે. સાયકલ લઈને કચરો વીણવા આવે છે જે બાળકો અને જે વર્ગ, એમને અત્યારે થોડા નાસ્તો ને એવું આપી રહ્યો હતો. મારી સોસાયટીની બહાર જ આવા બાળકોની નીકળતા હોય તો હું સવારે આટો મારું તો 2-5 જે બાળકો દેખાય એમને હું આ રીતનું નાસ્તો કંઈક ને કંઈક પડીકાનું આપતો રહેતો હોઉં છું. હવે એ દરમિયાન અત્યારે મારા સેલા વિસ્તારમાંથી મારા એક મિત્ર છે, જાગૃત નાગરિક છે, જમીનભાઈ, એમનો ફોન આવ્યો કે ઓલા પૈસા ઉઘરાવવાવાળું જે ગ્રુપ છે, એક ગેંગ છે, એ માલોભાઈ બીજા એક આપણો પાછળ નવો વિસ્તાર, નવો રોડ બન્યો છે ત્યાં ઊભા છે ત્યાં, અને હું અત્યારે એ લોકોને રોકું છું કે ભાઈ તમે અહીંથી જતા રહો અને બીજા પૈસા આપે એમને પણ ના પાડું છું. એટલે મેં હું આવું છું. એટલે ઘણાને એવું થતું હશે કે એકની એક વાત, પણ મારો એક નિયમ છે, જે ખોટી વસ્તુ છે કે જે પણ પ્રશ્ન હાથમાં લઈએ પૂર્ણ ના થાય ત્યાં સુધી એની પાછળ લાગ્યા રહેવું. મારું કાયમી મેં સેવાકીય પ્રવૃત્તિમાં પણ એવું જ છે કે હું જે પણ સેવાકીય પ્રવૃત્તિ કરું છું ફિક્સ એરિયા છે મારો, અને હું એરિયામાં લાગેલો જ રહું છું. નિરંતર એ વર્ગની સેવા કરતું રહેવાનું, કારણ કે એકવાર જવાથી બીજી વાર નહીં જઈએ તો કોઈ ફરક નહીં આવે, પણ નિરંતર લાગ્યા રહીશું તો 100% પરિણામ મળશે. એવી જ રીતે બીજા જગ્યાની તો મને ખબર નથી, પણ મારા વિસ્તારમાં આ ગેંગ જ્યાં જ્યાં દેખાશે ત્યાં જ્યારે પણ કોઈ મને જાણ કરશે તો આનો વિરોધ થશે, અને આપણો એક જ પ્રયત્ન રહેશે કે આ લોકોનો કાયમી નિકાલ થઈ જાય. અમારા જયમીનભાઈ છે, જો જવા દો, એમને આપણને આવડે બોલાયા. એટલે ઘણી વસ્તુ એવી ઘણાને લાગતું હશે શું એક જ એ વાત એક નથી, આ કાલ ઉઠીને મોટું ક્રાઇમ કરી શકે એમ છે, અને આ લોકો આખા ગુજરાતમાં ફેલાયેલા છે. એટલે આજે એક જાગૃત નાગરિક તરીકે કોઈ મારા પર ધ્યાન દોરતું હોય અને મારા પર વિશ્વાસ કરતો હોય તો મારી ફરજ છે કે આ પ્રશ્ન બાબતે એમને પૂરો સહયોગ આપવો. જોઈ લો હવે આ લોકોને કઈ રીતે રોકવા સમજાતું નથી. ઘણા કે પોલીસ બોલાવી લો, પણ પોલીસ આમના ઉપર એક્શન લે જ છે, પણ આ જ નિર્ભર થઈ ગયા છે, અને જાત લેડીઝ છે આર્યા પાછળ, એટલે આમને રોકે કોણ? પણ જે કોઈને પ્રશ્ન થતો હોય કે શું માલો ભાઈ, એકની એક વસ્તુ એમને ખાસ કહેવાનું કે જ્યારે કોઈ પણ વસ્તુ માટે પરિણામ જોતું હોય ને તો એની પાછળ લાગેલા રહેવું જોઈએ. હું કોઈ ફેમસ થવા માટે નથી કરતો. જય શ્રી કૃષ્ણ. કેમનું છે? મજા? નોકરી ઉપર? હા. આ જુઓ તમે, હવે અમને મેં 500 વાર કીધું છે, અને બધા અલગ અલગ આય જ જાય છે, અમને કોઈ ફરક જ નથી પડતો. હવે અમને જ્યાં સુધી બીજા તમારા વિસ્તારમાં લોકોના બીજી જગ્યાએનું તો મને ખબર નથી, તમે હવે જાગૃત થાવ ના લોકોને રોકો તો વાત અલગ છે. બાકી મારા વિસ્તારની અંદર પબ્લિક જાગૃત છે. મને બોલાવો, ઉભા રહો, कागज निकालो अपने पास जो है, लाओ. किस चीज का पैसा लेते हो तुम? हाँ, बाल बच्चों के लिए थोड़ा दूर रहो. बाल बच्चों के लिए मांग रहे हो ऐसे कागज बागज लेके? हर साल नहीं, तुम्हारे दूसरे लोगों के भी वीडियो रखे हैं यार, वो उन लोग का वीडियो आता है तो आप लोग को भेज देते हैं. सुनो बुनो बात बंद करो. ये पूरा ये धंधा करते हो तुम, वटवा में रहते हो. पेट के लिए मेहनत करो, भीख नहीं मांगो ऐसे लोगों को तंग करके जबरदस्ती गाड़ियां रोक के. हमको भी बोलने नहीं, कुछ सुनना नहीं. तुम लोग हर बार नए लोग आ जाते हो. सुनो, तुम्हारा जो गैंग है, तुम्हारा जो ग्रुप है, उसमें बता देना कि इस एरिया में, मैं ऐसा नहीं बोल रहा, इस एरिया में आओ ही आप कहीं भी मत जाओ, मैं ऐसा बोल रहा हूँ. लेकिन मेरी जिम्मेदारी मेरे एरिया की है. आज यहाँ का मैं जब भी कभी भी कोई मेरे को कॉल करता है, यहाँ का मैं जागरूक व्यक्ति हूँ, ये भी देख लो. ऐसे कई जागरूक लोग हैं, अब रोकेंगे आप लोग को. आप लोग इधर मत, पैसा घूमेंगे नहीं तो ऐसा तो हर कोई बोलता है, बाद में दूसरे लोग आ जाते हो. पर ये करते क्यों हो? पेट के लिए इतने जवान हो, यंग हो, इतने में अभी उम्र है, काम धंधा करो ना. ऐसे सच धज के मांगने आ जाते हो. हाँ, यूनिवर्सिटी एरिया में तुम लोग क्या करते हो सब पता है. सब वीडियोस बन रहे तुम्हारे, फंस जाओगे. अभी आपको तुमको सुनने का ही नहीं है, तुम्हारी बातों में कुछ है नहीं, वो पता है. खाने वाले ही है तो मांगते तो ऐसे, तो मैं क्या बोलता हूँ, तो जीन्स टी शर्ट ने शर्ट बर्ट पहनते सच धज के आते हो भीख मांगने. भिखारी देखे, मैं क्या बोलता हूँ, भिखारी मैं क्या बोलता हूँ,
ऐसे भिखारी हो तुम, मांगने भिखारी हो। वाली भिखारी अमीर थोड़ी है जो गरीब नहीं तो ये सद्दत के क्यों आते हो? क्या करें, तो कपड़े पहने की हाथ इंसान में नहीं है। हाथ में कटोरा लेके घूमो, लेके घूमेंगे, हाथ में कटोरा लेके घूमो। हाँ लेके घूमेंगे। साला तुम लोग, तुम्हारे घर में आदमी नहीं है, 2 दिन के लिए आदमी जेंट्स नहीं है कोई? गए, वो भी गए बुक बेचते स्कूल हाँ तो कहीं तुम्हारे साथ तो देखा नहीं कभी। के साथ में तो हाँ अलग जाते, हम भी अलग जाते हो, धंधा अलग करना इसलिए है। जाते हैं, पेट के लिए तुम लोग नहीं आओ मत, बंद कर दो ये सब, मेहनत करो। इतनी नॉलेज है, इंग्लिश बिंग्लिश तो फर्स्ट क्लास बोलते हो। हाँ वो कहाँ से सीखा? 1-2 बोली आती है, बोलते हो पढ़े लिखे नहीं हो तो इंग्लिश कहाँ से आ गई? पढ़े लिखे हो तो नौकरी करते हो, क्या ये ऐसे तुम्हारा मांगते क्या? तीसरा ग्रुप को पकड़ा है, मैं तीसरी बार वीडियो बना रहा हूँ। तुम आओ मत यहाँ पे, बाकी और जगह पे भी मत जाओ, बाकी यहाँ तो आना ही मत, नहीं तो यहाँ मैं तो पकड़ ही लूंगा। के घर मकान में अरे तुम लोग क्या करते हो मेरे को सब पता है, ये तुम्हारी साइन है। कोई इन लोग को पैसा देता नहीं है, अपने आप नाम लिखते हैं, अपने आप अमाउंट लिखते हैं और फिर लोगों को उल्लू बनाते हैं कि इन लोग ने इतना पैसा दिया। किसी ने पैसा नहीं दिया, सब अभी जानते ही है कि ये लोग का धंधा काम क्या है। देखो मैं एक ही बात बोलता हूँ, तुम सुधरोगे नहीं वो तो पता है, अब ऊपर वाला आके भी तुम लोग को नहीं सुधार सकता। एक ही चीज है, तुम लोग जो कर रहे हो ना वो बंद कर दो, वरना अभी तो क्या, अभी सब एक्टिव है, अब पहले जैसा टाइम नहीं रहा। तुम लोग चलो यहाँ से राजकोट तक जाते हो, कच्छ तक जाते हो, क्या रहते हो वटवा में है, और ऐसे सच दच के आते हो, सबको सब पता चलता है। इंसान नहीं है, इंसान हो तो इंसान की तरह रखो ना, इंसानियत है तुम लोग में। तुम क्या करते हो सबको सब पता है। अरे तो ऐसे क्यों, एक बात बताओ मुझे, एक बात बताओ, ये सब सच धज के मांगे क्यों आते हो? कौन सा हाँ? आप क्या बोलते हो? एक मिनट, आप क्या बोलते हो कि हम भीख मांगने, पेट गुजारा करने आते हैं? ऐसे भीख मांगने, ऐसे गलत कागज बना के, हाँ ऐसे गलत कागज बना के। दादा परदादा जो करता था, अब तुम मत करना। सब देखो, ये जितनी पब्लिक दिख रही है ना, सब अभी हाँ तुम लोग को कहाँ फर्क पड़ता है? तुम साला क्रिमिनल माइंड हो गए हो। पुलिस वाले पकड़ते हैं, 4 साल छोड़ते हैं, हाँ कपड़े देते हैं हमको। पुलिस वाले को मालूम है लोग गलत नहीं है, लोग चोर नहीं है, गलत काम नहीं करते, मांगते खाते हैं, मांगने वाले मैं क्या बोलता हूँ, यहाँ आना मत, ये कुछ नहीं मिलेगा। और दूसरा सुनो, ये अपने आप लिख के क्यों रखते हो पैसा? दादा चौपड़ा नहीं है भाई, ये दो कागज है, इसको चौपड़ा बोलते हो, और ये अपने हाथ से लिखते हो, फिर लोगों को गलत दिखाते हो कि हमको पैसा दिया। ये साला अपने आप देखो, ये अपने आप लिखने का, लोगों को गलत डाइवर्ट करने का। चलो इधर से चले जाओ। साला आधे बोलते हो राजस्थान से हो, आधे बोलते हो बांग्लादेश से हो, आधे बोलते हो गुजरात से हो। चलो सब नहीं मिलता। चलो ये कागज तो नहीं, हाँ नहीं मिलेगा। चलो ऐसे तो मैंने बहुत इकट्ठे किया, तुम्हारा प्रूफ चाहिए अपने को। तो हम घूमेंगे कैसे? यहाँ घूमना ही नहीं है, यहाँ निकल जाना है। हाँ जहाँ जाना हो वहाँ जाओ, कुछ नहीं मिलेगा। चलो जाओ, हाँ यहाँ आना मत, हाँ जाओ। और सद्दत के भीख नहीं मांगो, नौकरी करो। જો આવા લોકો છે, આ લોકો કેટલું ખોટું કરે। આવડી અવાવરા રોડ ઉપર ઊભું રહેવાનું, કોઈ ગાડીવાળો બાઇકવાળો નીકળે એટલે પુરુષ માણસને ઊભો રાખવાનો, એને ફોસલાવાનો, જો એ ફોસલાઈ જાય તો એનો દુરુપયોગ કરવાનો, ના ફોસલાય તો એને બીજી રીતે તોડ કરવાના। અને મારા બેટા આજે આમને પકડ્યા ને, હવે કાલ બીજા આવશે અને આખા ગુજરાતની અંદર ફરે। અને આ લોકો કાલ ઉઠીને કોઈ અત્યારે ક્રાઇમ કરે જ છે, યુનિવર્સિટી એરિયાના સ્ટુડન્ટને લૂંટે છે, બરાબર, બધું ખોટું। પણ આપણે જ્યાં જોઈએ અને રોકીએ નહીં ને તો મારા બેટા કોક દી છોકરી ઉપાડી જાય। આ લોકોનું નક્કી નહીં ક્યાં સુધીનું ક્રાઇમ કરી શકે। ચલો।